નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેરમાં સવારથી જ વરસાદી માહોલ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। ગિરનાર જંગલમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। સોનરખ નદી દામોદર કુંડમાંથી પસાર થાય છે, ત્યારે દામોદર કુંડમાં પણ આવ્યા નવા નીર। ગિરનાર જંગલ 16 કળાએ ખીલી ઉઠ્યું। જૂનાગઢ શહેરના ગિરનાર પર્વતની તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં ભારે વરસાદના કારણે નવા નીરની આવક થઈ છે, જેના પગલે કુંડ 2 કાંઠે વહેતો થયો હતો અને આ વર્ષે ચોમાસાની શરૂઆત થઈ છે તે પહેલા જ જૂનાગઢમાં ભારે વરસાદથી દામોદર કુંડમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। ઉપરવાસમાં થયેલા ધોધમાર વરસાદને કારણે કુંડમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો, જેથી ગિરનારની આસપાસ હરિયાળી અને કુદરતી સૌંદર્ય પણ વિખર્યું હતું। દામોદર કુંડ હિન્દુ માન્યતા અનુસાર એક પવિત્ર તળાવ છે, જ્યાં અસ્થિ વિસર્જન અને સ્નાનની મોક્ષની પ્રાપ્તિ થાય છે। ચોમાસાની આ ઘટનાએ ભાવિકો અને પ્રવાસીઓમાં ઉત્સાહ જગાવ્યો હતો, પરંતુ સાથે ભારે વરસાદના કારણે જૂનાગઢના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા અને સમસ્યા સર્જાઈ હતી, અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા માટે પગલાં લેવામાં આવ્યા હતા। જૂનાગઢ જિલ્લામાં મોહરમ તહેવારના સંદર્ભે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ શહેરમાં આગામી તારીખ 6 જુલાઈના રોજ મોહરમના પર્વ યોજાનાર છે, ત્યારે મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય એ માટે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં તાજિયાના રૂટ, તેની પરવાનગીને તાજિયાના રૂટમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તાજિયાના જુલુસ દરમિયાન રખડતા ઢોર ન નડે એ માટેના પગલાં લેવા, રસ્તા રિપેરિંગ, વીજ પુરવઠો અવિરત ચાલુ રહે તે માટે સહિતની તકેદારી રાખવા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી। ખાસ કરીને તાજિયાના રૂટ ઉપરથી નીકળનાર છે જે રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા ઉપસ્થિત ન થાય તે માટે જરૂરી બંદોબસ્ત રાખવા પણ જણાવવામાં આવ્યું હતું। આ તકે કલેક્ટરે સમય મર્યાદામાં સરઘસ, લાઉડસ્પીકર વગેરેની પરવાનગી આપવા, દરેક પ્રાંત કચેરી ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવા તેમજ મોહરમ પર્વ અંતર્ગત જાહેરનામાની કડકાઈથી અમલવારી કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી। આ બેઠકમાં જૂનાગઢ કોર્પોરેશનના કમિશનર તેજસ પરમાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી કેબી પટેલ, પ્રાંત અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ શહેરમાં રોડના આડેધડ ખોદકામને લઈને એસટી બસ ખૂંચી ગઈ। શહેરના મુખ્ય રાજમાર્ગ ઉપર બસ ખૂંચી ગઈ હતી અને પેસેન્જરનો જીવ તાળવે ચોંટી ગયો હતો। અંદાજિત 35 જેટલા મુસાફરો બસની અંદર હતા, તમામને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા। જૂનાગઢ શહેરના મુખ્ય રાજમાર્ગ પર તાલુકા સેવા સદન પાસે આજે એક ખતરનાક ઘટના એસટી બસ રસ્તાની સાઈડ ઉપર થયેલા ખોદકામના કારણે ખૂંચી ગઈ હતી। આ દુર્ઘટનામાં આશરે 35 જેટલા મુસાફરો બસમાં હાજર હતા। એ સમયે બસનું આગળનું ટાયર ખાડામાં ફસાઈ બસ ત્રાસી થઈ ગઈ હતી। ઘટનાની ગંભીરતા એ છે કે શહેરના મુખ્ય માર્ગો પર જાહેર માર્ગ અને મકાન વિભાગે સ્થાનિક તંત્ર દ્વારા પૂરતી સુરક્ષા કે ચેતવણીના પગલાં વિના ખોદકામ કરાવ્યું હતું, જેના કારણે બસ ખૂંચી ગઈ હતી અને મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા। બસના ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા તમામ મુસાફરોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા। આ બસ પેટલાદથી સોમનાથ તરફ જઈ રહી હતી। સ્થાનિક નાગરિકો અને મુસાફરો આક્ષેપ એ હતો કે શહેરમાં અનેક સ્થળોએ ખાડાઓ અને ખોદકામ છૂટું મૂકવામાં આવ્યું છે, જેના કારણે રોજિંદા વાહન ચાલકોનો જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યો છે। જાહેર જનતાની માંગ એવી છે કે સ્થાનિક તંત્ર સમક્ષ માંગ કરી છે કે રસ્તાઓની સ્થિતિ સુધારવામાં આવે, ખોદકામ વખતે યોગ્ય ચેતવણીના નિશાન અને બેરિકેડ કરવામાં આવે અને આવા બનાવો ફરીથી ન બને એ માટે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી। ચોરવાડ પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરીના 2 ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ। જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડી સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ વડોદરા સાહેબના સીધા માર્ગદર્શન જૂનાગઢ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢી જેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા
સૂચનાઓ કરવામાં આવી છે, જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા અને ડીકે સરવૈયા તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય તે દરમિયાન એએસઆઈ વિક્રમ ચાવડા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ શહીદ સમા તેમજ જયદીપ કનેરિયાને ખાનગીને ચોક્કસ બાતમીને હકીકત મળી કે ચોરવાડ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતો આરોપી મયુર જયંતિ સોલંકી જુનાગઢવાળો ધરાનગરવાળો હાલ જુનાગઢ મજવડી દરવાજા નજીક હોવાની હકીકતના આધારે ઉપરોક્ત આરોપીની તપાસ કરતા મળી આવતા પકડી પાડી ઉપરોક્ત ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।